વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 9 એનો આગળ વાંચન શરૂ કરીએ. કાલે આપણે જોયું હતું કે આચાર્ય સુધીર શાહ એ કહે છે કે તમને બધાને આગળ જતાં આ બધા વ્યક્તિઓ સાથે તમે વિચારોની પ્રશ્નોની આપ-લે કરશો એમાં રસ પડતો જશે. પાના નંબર 108 બધાની ચોપડી બહાર જોઈએ, હું વાંચું એમાં ધ્યાન રાખો મારી સાથે જ. અહીંયા આગળ આપણે આવ્યા હતા. ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડ ડિસ્ટન્સ ઇઝ હાર્ડલી એ બેરિયર ઇન કોમ્યુનિકેશન. આજના વૈશ્વિકરણના યુગમાં અંતર એ ભાગ્યે જ અંતરાયરૂપ બને છે. ડિસ્ટન્સ એટલે અંતર અને હાર્ડલી એટલે ભાગ્યે જ. બેરિયર એટલે અંતરાયરૂપ બનવું. ભૂતકાળમાં બધા એમ કહેતા કે અહીંથી ગામડે જવું હોય કે બીજા શહેરમાં જવું હોય તો એમ કહે ભાઈ અંતર મહત્ત્વનું છે, કઈ રીતે આપણે પહોંચીશું. પણ આ આધુનિક વૈશ્વિકરણના યુગમાં ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ્ડ વર્લ્ડ ડિસ્ટન્સ ઇઝ હાર્ડલી એ બેરિયર ઇન કોમ્યુનિકેશન. આજના આ વૈશ્વિકરણના યુગમાં અંતર એ ભાગ્યે જ સંપર્ક માટે અંતરાયરૂપ બને છે. કોમ્યુનિકેશન એટલે સંપર્ક સાધવો હોય તો એમાં અંતર એ ભાગ્યે જ અંતરાયરૂપ બને છે. વી હેવ પ્રોફેસર રે મેકી ઓનલાઈન ફ્રોમ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ who may bring in his international experience working with students and parents. એટલે એમને કહ્યું કે આ વૈશ્વિકરણના યુગમાં અંતરાય એ ભાગ્યે જ વિઘ્નરૂપ બને છે, અંતરાયરૂપ બને છે. અંતરે તો એ કોની વાત માટે કે પ્રોફેસર રે મેકી એ એડિનબર્ગ યુનિવર્સિટીમાં છે અને ત્યાંથી આપણી જોડે વાત કરવાના છે. તો એ કહે છે કે વી હેવ પ્રોફેસર રે મેકી ઓનલાઈન ફ્રોમ યુનિવર્સિટી ઓફ એડિનબર્ગ. આપણી સાથે પ્રોફેસર રે મેકી એ એડિનબર્ગ યુનિવર્સિટીમાંથી ઓનલાઈન છે. હુ મે બ્રિંગ ઇન હિઝ ઇન્ટરનેશનલ એક્સપિરિયન્સ વર્કિંગ વિથ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ. અને એ એમના વિદ્યાર્થીઓ અને એમના માતા પિતાઓ સાથેના આંતરરાષ્ટ્રીય અનુભવો, એટલે વિદેશમાંથી બોલી રહ્યા છે, એટલે એકલા આપણા ભારતના જ નહીં પણ આંતરરાષ્ટ્રીય આખા બીજા બધા દેશોના માતા પિતા અને વિદ્યાર્થીઓના એમની સાથે થયેલા અનુભવોની એ આપણી સાથે ચર્ચા કરશે. આઈ વેલકમ યુ ઓલ and without any further delay, I now invite students and parents to raise questions. હું તમને બધાને આવકારું છું. એટલે દરેક જે મહેમાન આવ્યા છે, અતિથિ છે, એમને વ્યક્તિગત પરિચય આપ્યો અને હવે કહે છે કે હું તમને બધાને આવકારું છું એન્ડ વિધાઉટ એની ફર્ધર ડિલે. અને હવે આગળ વધારે વિલંબ કર્યા વગર, ડિલે એટલે વિલંબ કરવું, તો વાત આગળ વધાર્યા વગર I now invite students and parents to raise questions. હવે જે આપણો પરિસંવાદનો મુખ્ય હેતુ છે કે ટીનેજર્સને મૂંઝવતા પ્રશ્નો એની ચર્ચા, તો હું વિદ્યાર્થીઓ અને માતા પિતાઓને એમના જે પ્રશ્નો હોય એ પૂછવા માટે આમંત્રણ આપું છું. આ ફકરાના શબ્દો લખી લો. ઇન ટુડેઝ ગ્લોબલાઇઝ્ડ એટલે વૈશ્વિકરણ. ડિસ્ટન્સ એટલે અંતર. હાર્ડલી એટલે ભાગ્યે જ. બેરિયર એટલે અંતરાયરૂપ. બેરિયર એટલે અંતરાયરૂપ
કોમ્યુનિકેશન એટલે સંપર્ક, કોમ્યુનિકેશન એટલે સંપર્ક. ઇન્ટરનેશનલ એટલે આંતરરાષ્ટ્રીય. ઇન્ટરનેશનલ એટલે આંતરરાષ્ટ્રીય. એક્સપિરિયન્સ એટલે અનુભવ. ફર્ધર એટલે આગળ. અને ડિલે એટલે વિલંબ. વિલંબ કર્યા વગર હું હવે આ પરિસંવાદમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રશ્નો પૂછવા માટે આમંત્રણ આપું છું. હવે એ પરિસંવાદમાં પ્રશ્નો પૂછવાનું શરૂ થાય છે. એ ફકરો આપણે વાંચીએ. એ બોય સેડ, હેલો સર, આઈ એમ ભરત from standard 9. My question is to Dr. Mansoori. I read almost 6 hours a day. In spite of this, I hardly remember anything at the end of the day. Even my mom gives me brain tonics regularly. But how can I improve my retention? રિટેન્શન એટલે યાદ શક્તિ. પહેલો પ્રશ્ન એક ભરત નામના 10મા ધોરણના વિદ્યાર્થીએ પૂછ્યો. એ બોય સેડ, હેલો સર એટલે નમસ્તે સાહેબ, પ્રણામ સાહેબ. આઈ એમ ભરત ફ્રોમ સ્ટાન્ડર્ડ 10. હું 10મા ધોરણનો વિદ્યાર્થી ભરત છું. માય ક્વેશ્ચન ઇઝ ટુ ડૉક્ટર મંસૂરી. અને મારો પ્રશ્ન એ મનોચિકિત્સક ડૉક્ટર મંસૂરીને છે. આઈ રીડ ઓલમોસ્ટ 6 hours a day. હું દિવસના લગભગ 6 કલાક વાંચું છું. ઇન સ્પાઇટ ઓફ ધીસ આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ એટ ધ એન્ડ ઓફ ધ ડે. આટલું બધું વાંચવા છતાં, ઇન સ્પાઇટ ઓફ એ વિરોધ બતાવે છે કે દિવસના 6 કલાક હું વાંચું છું. આટલું વાંચવા છતાં એટ ધ એન્ડ ઓફ ધ ડે એટલે દિવસ પૂરો થાય ત્યારે આઈ હાર્ડલી રિમેમ્બર એનીથિંગ. મને વાંચેલામાંથી માંડ થોડુંક, ભાગ્યે જ કંઈક યાદ રહે છે. ઇવન માય મોમ ગિવ્સ મી બ્રેઇન ટોનિક રેગ્યુલરલી. મારી માતા મને દરરોજ બ્રેઇન ટોનિક એટલે યાદશક્તિ વધે માટેની દવા એ ટોનિક આપતી હોવા છતાં હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય રિટેન્શન એટલે હું રોજ દિવસ ભરત એની સમસ્યા કહે છે ડૉક્ટર મંસૂરીને કે હું દરરોજ દિવસના 6 કલાક વાંચું છું અને આમ છતાં દિવસ પૂરો થાય ત્યારે મને એમાંથી ભાગ્યે જ કંઈક યાદ રહે છે. ને આ વાંચવા ઉપરાંત મારી મમ્મી મને દરરોજ બ્રેઇન ટોનિક એટલે યાદશક્તિ વધે માટે ટોનિક પણ આપે છે, તોય મને કંઈ યાદ રહેતું નથી. તો હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય રિટેન્શન? તો મારી યાદશક્તિમાં સુધારો કેવી રીતે કરી શકું? આ એને પ્રશ્ન પૂછ્યો. હવે ડૉક્ટર મંસૂરી જવાબ આપે છે, ભરત, ધો યુ હેવ રેસ્ડ ધીસ ક્વેશ્ચન, યુ આર નોટ ધ ઓનલી વન હુ ફેસીસ ધીસ પ્રોબ્લેમ. આઈ એમ શ્યોર there are many here who might be having the same question. ડૉક્ટર મંસૂરીએ એને પહેલાં તો એમ કહ્યું કે ભરત, ભલે તે આંગળી ઊંચી કરીને આ પ્રશ્ન પૂછ્યો, ટુ રેઝ
એટલે ઉઠાવવો, પૂછવો, ઊભો કરવો. ધો યુ હેવ રેસ્ડ ધીસ ક્વેશ્ચન, તે આ પ્રશ્ન ઊભો કર્યો, પૂછ્યો, પણ યુ આર નોટ ધ ઓનલી વન હુ ફેસીસ ધીસ પ્રોબ્લેમ. પણ અહીં બેઠેલા આટલા બધામાંથી એકલો તું જ નથી કે જે આ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. ટુ ફેસ એટલે સામનો કરવો. આઈ એમ શ્યોર ધેર આર મેની હિયર હુ માઇટ બી હેવિંગ ધ સેમ ક્વેશ્ચન. મને ખાતરી છે કે બધા ઘણા અહીં બેઠેલાઓને આ જ પ્રશ્ન, તને જે પ્રશ્ન મૂંઝવે છે એનો સામનો એ બધા પણ કરતા હશે. આપણને પણ, તમને બધાને પણ એવું થતું હોય કે ભાઈ ખૂબ વાંચીએ છીએ, મહેનત કરીએ છીએ, પણ એટલું યાદ રહેતું નથી. તો કહેશે કે તારા જેવો જ પ્રશ્ન અહીં બેઠેલામાંથી ઘણાને ઉદ્ભવતો હશે. ટેલ મી હાઉ મેની ઓફ યુ હેવ ધ સેમ ક્વેશ્ચન. એમણે કહ્યું કે હવે મને પ્રશ્ન પૂછનારા ભરત છે, પણ મને કહો કે તમારામાંથી કેટલાને આ જ પ્રશ્નનો સામનો કરવો પડે છે. મેની હેન્ડ્સ ગો અપ. ઘણી આંગળીઓ ઊંચી થઈ અથવા ઘણા હાથ ઊંચા થયા. ઓલ રાઇટ, હેવ યુ હર્ડ ઓફ ધ ચાઇનીઝ પ્રોવર્બ આઈ હિયર એન્ડ આઈ ફરગેટ, આઈ સી એન્ડ આઈ રિમેમ્બર, એન્ડ આઈ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ. એ કહે છે સારું, ભરતને અને તમને બધા વિદ્યાર્થીઓના સમસ્યા છે કે ઘણા બધા કલાકો વાંચવા છતાં યાદ નથી રહેતું. તો મને એ કહો કે તમે બધા એક ચીની કહેવત છે સાંભળી છે? હેવ યુ હર્ડ ઓફ ધ ચાઇનીઝ પ્રોવર્બ એટલે કહેવત, ચીની કહેવત કે આઈ હિયર એન્ડ આઈ ફરગેટ. હું સાંભળું છું અને હું ભૂલી જાઉં છું. આઈ સી એન્ડ આઈ રિમેમ્બર. હું જોઉં છું અને મને યાદ રહે છે. એન્ડ આઈ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ. અને હું એ વસ્તુ કરું છું પ્રત્યક્ષ જાતે, અને હું સમજું છું. આવી કહેવત છે, તમને બધાને ખબર છે? હેવ યુ હર્ડ, તમે સાંભળી છે? હેવ યુ હર્ડ ઓફ ધ ચાઇનીઝ પ્રોવર્બ. તમે બધાએ ચીની કહેવત સાંભળી છે કે આઈ હિયર એન્ડ આઈ ફરગેટ. હું સાંભળું છું અને ભૂલી જાઉં છું. આઈ સી એન્ડ આઈ રિમેમ્બર. હું જોઉં છું અને મને યાદ રહે છે. એન્ડ આઈ ડુ એન્ડ આઈ અન્ડરસ્ટેન્ડ. અને હું જાતે પ્રત્યક્ષ એ વસ્તુને કરું અને મને એ યાદ સમજી જવાય છે. ભરત સેડ આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ. જસ્ટ ટેલ મી વોટ શુડ આઈ ડુ સો ધેટ આઈ ડોન્ટ ફરગેટ. ભરતે કહ્યું કે આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ ધેટ. મને એ વાતમાં કંઈ સમજણ પડતી નથી. આવી ચીની કહેવત વિશે મને કંઈ સમજ નથી. માત્ર જસ્ટ ટેલ મી વોટ શુડ આઈ ડુ સો ધેટ આઈ ડોન્ટ ફરગેટ. માત્ર મને એટલું કહો કે હું એવું શું કરું કે જેથી હું ભૂલી ન જાઉં. હું જે વાંચું છું, મહેનત કરું છું, એ બધું મને યાદ રહે. એટલા માટે હું શું કરું? હું ભૂલી ન જાઉં એટલા માટે શું કરું એ મને કહો. ડૉક્ટર મંસૂરી સેડ, સી there is no fixed method of improving retention. હવે જે ભરતને સમજાવે છે, સલાહ આપે છે, એ ઘણો લાંબો ફકરો છે, એટલે પહેલાં આપણે આટલા શબ્દો લખી લઈએ કે બોય સેડ હેલો, ત્યાંથી ઓલમોસ્ટ એટલે લગભગ તો આવડે ને. ઇન્સ્પાઇટ ઓફ એટલે આમ છતાં. હાર્ડલી હમણાં જ આવી ગયું, ભાગ્યે જ. રિમેમ્બર એટલે યાદ રહેવું. બ્રેઇન ટોનિક. ને યાદ શક્તિ વધારવાની દવા. રેગ્યુલરલી
એટલે નિયમિતપણે. ટુ ઇમ્પ્રૂવ એટલે સુધારો કરવો. એનું નામ છે ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારણા. હાઉ કેન આઈ ઇમ્પ્રુવ માય રિટેન્શન એટલે યાદશક્તિ. રિટેન્શન એટલે યાદશક્તિ. ભલે તને આ પ્રશ્ન ઉદ્ભવ્યો તે પૂછ્યો છે, પણ શ્યોર એટલે ખાતરી. ટુ ફેસ એટલે સામનો કરવો. સેમ એટલે સરખો. તારા જેવો જ પ્રશ્ન અહીં બેઠેલામાંના ઘણાને થતો હશે. પ્રોવર્બ એટલે કહેવત. ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. ટુ રિમેમ્બર એટલે યાદ રાખવું. આપણે હમણાં લખ્યું એનું ઓપોઝિટ છે ટુ ફર્ગેટ એટલે ભૂલી જવું. આટલા શબ્દો છે. હવે એ કહે છે કે ભાઈ મને ચીની કહેવતને એની કંઈ ખબર નથી, પણ તમે મને એમ કહો કે હું શું કરું કે જેથી હું વાંચેલું બધું ભૂલી ના જાઉં. તો હવે એને ડૉક્ટર મંસૂરી સેડ, સી ધેર ઇઝ નો ફિક્સ્ડ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન. એમને કહ્યું કે જો યાદશક્તિ વધારવા માટે, વસ્તુ યાદ રહે એ માટે કોઈ ફિક્સ એટલે ચોક્કસ પદ્ધતિ નથી. લખતા જાઓ જોડે. ટુ ફિક્સ એટલે ચોક્કસ. ટુ ફિક્સ એટલે ચોક્કસ. એટલે ડૉક્ટર મંસૂરીએ કહ્યું કે સી ધેર ઇઝ નો ફિક્સ્ડ મેથડ ઓફ ઇમ્પ્રુવિંગ રિટેન્શન. યાદશક્તિમાં સુધારો લાવવા માટે કોઈ ચોક્કસ પદ્ધતિ નથી. મેથડ એટલે પદ્ધતિ. હાવેવર યુ નીડ ટુ આઈડેન્ટિફાઈ ધ વે ઇન વિચ યુ લર્ન. હાવેવર એટલે આમ છતાં અથવા જો કે. લખો હાવેવર એટલે આમ છતાં જો કે. However, you need to identify the way in which you learn. આમ છતાં તારે યાદશક્તિ વધારવી હોય તો તારે શું જરૂર છે? યુ નીડ આઈડેન્ટિફાય ધ વે ઇન વિચ યુ લર્ન. તું કઈ રીતે શીખે છે, તારી શીખવાની રીત કઈ છે એને તારે ઓળખી લેવાની જરૂર છે. ટુ આઈડેન્ટિફાય એટલે ઓળખી લેવું. ટુ આઈડેન્ટિફાય એટલે ઓળખી લેવું. તું કઈ રીતે શીખે છે તે
તારે ઓળખી લેવાની જરૂર છે. લેટ મી ક્લેરિફાઈ ઇટ. હવે તું કઈ રીતે શીખે છે તારે ઓળખી લેવાની જરૂર છે. એટલે સ્વાભાવિક છે કે એમ થાય કે આ શું કહેવા માંગે છે. તો એ કહે છે કે લેટ મી ક્લેરિફાઈ ઇટ, એટલે ચાલ હું તને એ વાત સ્પષ્ટ કરી દઉં. ટુ ક્લેરિફાઈ એટલે સ્પષ્ટતા કરવી. હું તને એ વાત સ્પષ્ટપણે સમજાવું. ટુ ક્લેરિફાય એટલે સ્પષ્ટતા કરવી. ધેર આર ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ્સ. શીખવા માટેની અલગ અલગ ઘણી રીતો છે. સ્ટાઇલ એટલે રીતો છે અથવા પદ્ધતિઓ છે. યુ લર્ન બાય લિસનિંગ, રાઇટિંગ, ડ્રોઈંગ ફ્લો ચાર્ટ્સ એન્ડ ડાયાગ્રામ્સ, બાય ડિસ્કસિંગ, બાય રિફ્લેક્ટિવ થિંકિંગ એન્ડ સો ઓન. કોઈ પણ વસ્તુ શીખવા માટેની રીત કેટલી છે. ધેર આર ડિફરન્ટ લર્નિંગ સ્ટાઇલ્સ. વસ્તુ શીખવા માટે, વસ્તુને અભ્યાસ કરવા માટે જુદી જુદી અનેક રીતો છે. જેવી કે યુ લર્ન બાય લિસનિંગ. સાંભળીને તું શીખી શકે છે એક રીત. એટલે જે હું બોલું છું ને તમે સાંભળો, કોઈને એકવાર બે વારે બધું યાદ રહી જાય તો તું સાંભળીને શીખી શકે છે. રાઇટિંગ લખીને શીખી શકે છે. ઘણા એમ કે હું લખું તોય મને યાદ રહે. તો રાઇટિંગ, ડ્રોઈંગ ફ્લો ચાર્ટ્સ એન્ડ ડાયાગ્રામ્સ એટલે આકૃતિઓ દોરીને, ચાર્ટ્સ એટલે શાબ્દિક ચાર્ટ અને ડાયાગ્રામ્સ એટલે આકૃતિઓ દોરીને, બાય ડિસ્કસિંગ ઘણાને એકબીજા જોડે ચર્ચા કરે અને યાદ રહેતું હોય તો કહે છે કે ચર્ચા કરીને, બાય રિફ્લેક્ટિવ થિંકિંગ. રિફ્લેક્ટિવ થિંકિંગ, થિંકિંગ એટલે વિચાર, મનન, અને રિફ્લેક્ટિવ થિંકિંગ એટલે ગાઢ મનન કરીને, ઊંડો વિચાર કરીને, એન્ડ સો ઓન. હજુ આગળ પણ એવી બધી ઘણી રીતો છે. એન્ડ સો ઓન અને એવી બીજી બધી રીતો. એટલે કહે છે કે સૌથી પહેલાં તો તું કઈ રીતે શીખે છે એ તારે ઓળખી લેવાની જરૂર છે. એટલે એ વાંચીને શીખે છે, એ લખીને શીખે છે, કે આકૃતિઓ દોરીને, કે એ રીતે. એટલે કહે છે કે સૌથી પહેલાં તારે એને ઓળખી લેવાની જરૂર છે. અને શીખવાની બધી ઘણી અલગ અલગ રીતો છે. સાંભળીને સ્ટાઇલ તો આવડે, રીત એટલે સાંભળીને, લખીને, ચાર્ટ દોરીને, ડાયાગ્રામ્સ એટલે આકૃતિઓ દોરીને, ડિસ્કસિંગ, રિફ્લેક્ટિવ થિંકિંગ, ડિસ્કસિંગ એટલે ચર્ચા કરીને, રિફ્લેક્ટિવ થિંકિંગ. રિફ્લેક્ટિવ થિંકિંગ એટલે ઊંડું અથવા ગાઢ મનન કરીને, ચિંતન કરીને. રિફ્લેક્ટિવ થિંકિંગ એટલે ઊંડું અથવા ગાઢ મનન કરીને, ચિંતન કરીને, એન્ડ સો ઓન અને એવી બીજી રીતો. શીખવાની અનેક રીતો છે. સાંભળીને, લખીને, આકૃતિ દોરીને, ગાઢ મનન કરીને અને એવી બીજી બધી. યુ નીડ ટુ આઈડેન્ટિફાય વિચ સ્ટાઇલ suits you the best for different subjects. You need to identify. તારે આ બધી પદ્ધતિમાંથી અલગ અલગ વિષયો શીખવા માટે તને કઈ રીત એ તારા માટે સૂટ એટલે યોગ્ય થશે એ પહેલાં જાણી લેવાની જરૂર, ઓળખી લેવાની જરૂર છે. યુ નીડ ટુ આઈડેન્ટિફાય વિચ સ્ટાઇલ suits you the best. સૌથી શ્રેષ્ઠ કઈ રીત તને સૂટ એટલે અનુકૂળ આવશે, યોગ્ય રહેશે એ તારે પહેલાં શીખી લેવાની જરૂર. જુદા જુદા વિષયો માટે
આ બધી રીતો શીખવાની કીધી. એમાંથી તને કયા વિષય માટે કઈ રીત ફાવશે એ તારે પહેલાં શીખી લેવાની જરૂર છે. સૂટ એટલે અનુકૂળ થવું, ફાવવું, યોગ્ય થવું લખો. SUIT. બેસ્ટ એટલે શ્રેષ્ઠ. તારા માટે કઈ રીત, ડિફરન્ટ સબ્જેક્ટ એટલે અલગ અલગ સબ્જેક્ટ માટે. સૂટ એટલે અનુકૂળ અથવા યોગ્ય. એટલે શીખવાની અનેક રીતો છે. એમાંથી પહેલાં તો તારે તને જુદા જુદા વિષયો માટે આ ઉપર જે રીતો વર્ણવી એમાંથી તને સૌથી વધુ અનુકૂળ કઈ રીત આવશે, કયા વિષય માટે એ તારે ઓળખી લેવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, ટુ રાઇટ એન એસે યુ brainstorm ideas and create a web followed by arranging the ideas logically and constructing meaningful sentences. હવે એમને ઉદાહરણ આપ્યું કે દાખલા તરીકે તારે નિબંધ લખવાનો છે, આપણે નિબંધ લખવાનો છે, તો આપણે એ માટે પહેલાં શું થશે, બ્રેઇનસ્ટોર્મ આઈડિયાઝ. એટલે મગજમાં આપણને કહે કે ધ કાઉ, એના ઉપર તમે એસે લખો. મુદ્દા ના આપ્યા હોય, કંઈ ના હોય ને તો કાઉ ઉપર લખો. તો પહેલાં આપણા મગજમાં શું વિચારોનો વંટોળ, બ્રેઇનસ્ટોર્મ એટલે વિચારોનો વંટોળ, આઈડિયા એટલે વિચારો. એટલે આપણે વિચારવા લાગીશું કે ગાય ઉપર નિબંધ લખવાનો છે તો એને પાળતું પ્રાણી કહેવાય, પેટ એનિમલ. પછી 4 legs હોય, એ દૂધ આપે છે, ગીવ્સ મિલ્ક, એવા બધા વિચારો આવશે ને. એનો કલર આવો હોય, એની આંખો આવી હોય, પછી દૂધ કઈ પ્રોડક્ટ્સ એનાથી બને છે. તો એ કહે છે કે આવા તારા મનમાં જે કોઈ વિષય આપ્યો હોય, ધ ટ્રી ઉપર કહે તો આપણને ટ્રી માટે કશું ના આપ્યું એમ કે લખો નિબંધ. એટલે પહેલાં શું થાય, વિચારોનો વંટોળ. તો એ શું કહે છે કે જે વિચારોનો વંટોળ ઉદ્ભવે એને તું પહેલાં નોટમાં નોંધ કરી લે. મેં કીધું એમ કે ધ કાઉ અથવા ધ ડોગ લઈએ. ધ ડોગ તો આપણને કહે કે નિબંધ લખો અને કશું છે નહીં, તો આપણે વિચારો કરીશું કે ડોગ ઉપર શું લખાશે, કે ડોગ ઇઝ એ ડોમેસ્ટિક એનિમલ અથવા પેટ એનિમલ. પછી એ તો બધાને ખ્યાલ જ હોય કે એવું જ લખાશે. પછી આપણે એના રંગ વિશે વિચારીશું, પછી એના શારીરિક વર્ણન એટલે શોર્ટ ટેલ, પૂંછડી ટૂંકી હોય, એના દાંત કેવા હોય તો શાર્પ, એ બધું આપણે લખતા જવાનું એમ. પછી એ વફાદાર પ્રાણી છે. માનવ પહેલો વિચાર એવો આવ્યો આપણને કે ધ ડોગ ઇઝ ફેથફુલ એનિમલ, તો આપણે પહેલાં ફેથફુલ એનિમલવાળું વાક્ય લખી દેવાનું. પછી આપણને શું ખાય છે એ વિચાર આવ્યો તો એ લખવાનું. પછી છેલ્લે આપણને એમ લાગે કે પેટ એનિમલ છે, તો પહેલાં એ કહે છે કે જે આઈડિયા તમારામાં વિચારોનો વંટોળ ઉદ્ભવે એ બધો તમે નોંધી લો. પછી શું કરો, યુ બ્રેઇનસ્ટોર્મ આઈડિયાઝ એન્ડ ક્રિએટ એ વેબ ફોલોડ, અને જે જાળું રચાય, ક્રિએટ એટલે સર્જાવું, રચાવું, વેબ એટલે જાળું, વિચારોનું જાળું રચાયું ને. કે આપણે ડોગ ઉપર નિબંધ લખવો છે તો આપણે શું લખીશું કે એને 4 પગ હોય છે, એ પાળતું પ્રાણી છે, ઇટ ઇઝ એ ફેથફુલ એનિમલ, એના દાંત તીક્ષ્ણ હોય છે, એ બાઇટ એટલે કરડી જાય છે. પણ એ બધું લખ્યા પછી શું કરો કે છે એને કે ક્રિએટ એ વેબ, આ જે વિચારોનું જાળું આપણા મનમાં ઉદ્ભવ્યું એને ફોલોડ બાય એરેન્જિંગ ધ આઈડિયાઝ લોજિકલી એન્ડ કન્સ્ટ્રક્ટિંગ મિનિંગફુલ સેન્ટેન્સીસ. આ જે વિચારોનો વમળ ઉદ્ભવ્યો, આપણને જાળું રચાયું, એને હવે આપણે કેવી રીતે ગોઠવવાનો છે, ફોલોડ એટલે અનુસરો. તમે જે મુદ્દા ટપકાવ્યા કે વાક્યો લખ્યા એને બાય એરેન્જિંગ ધ આઈડિયાઝ લોજિકલી, તાર્કિક રીતે, લોજિકલી એટલે તાર્કિક રીતે, એરેન્જિંગ એટલે ગોઠવીને. તમારા મનમાં જે વિચારો આવ્યા કોઈ વિષય માટે, નિબંધ એમને કીધો છે તો નિબંધ માટે મેં કીધું એમ કે વિષય આપ્યો ને એના વિશે આપણા મનમાં જે વિચાર વંટોળ જામ્યો ને આપણે વાક્યો યાદ કર્યા, એ વિચારોનું જાળું રચ્યું કે આ રીતે નિબંધ થાય. તો પછી એને શું કરો, લોજિકલ ઓર્ડર એટલે તાર્કિક ક્રમમાં એને ગોઠવો. એરેન્જ એટલે પહેલું વાક્ય તો ડોગ ઇઝ એ ફેથફુલ એમ શરૂ કરીએ તો ના સારું લાગે,
વી સી ડોગ એવરીવેર, ધ ડોગ ઇઝ એ પેટ એનિમલ, ઇટ ઇઝ અ સ્મોલ એનિમલ, એમ શરૂ કરીએ એટલે એને આપણે આપણી જાતે જ પછી એને તાર્કિક રીતે તર્ક લડાવીને કે આ વાક્ય અહીં સારું લાગશે એમ ગોઠવો એન્ડ કન્સ્ટ્રક્ટિંગ મિનિંગફુલ સેન્ટેન્સીસ, અને પછી અર્થપૂર્ણ વાક્યોની રચના કરો. પેલા મુદ્દા ટપકાવ્યા હોય શોર્ટમાં અને પહેલાં કયું આવશે બીજું કયું આવશે એમ લોજિકલી ઓર્ડર એટલે તાર્કિક રીતે ગોઠવવાનું અને પછી રચનાત્મક અર્થપૂર્ણ રચનાત્મક વાક્ય એ બનાવવાના. બાય ડુઈંગ સો you are adopting more than one style of learning that helps to remember for longer duration. By doing this, આમ કરવાથી તમે શીખવા માટે એક કરતાં વધારે ઘણી પદ્ધતિઓનો રીતોનો ઉપયોગ કરો છો. બાય ડુઈંગ ધીસ એટલે આમ કરવાથી, બાય ડુઈંગ સો આમ કરવાથી યુ આર એડોપ્ટિંગ મોર ધેન વન સ્ટાઇલ ઓફ લર્નિંગ, તમે શીખવાની એક કરતાં વધારે પદ્ધતિઓનો એડોપ્ટ એટલે સ્વીકારો છો. એન્ડ ધેટ હેલ્પ્સ ટુ રિમેમ્બર ફોર લોંગર ડ્યુરેશન, અને આ રીતે જો તમે તમારી જાતે, હું તમને મેં નિબંધ લખાવ્યા ત્યારે કીધું હતું મોઢે કરવાની ટેવ કાઢી નાખો, મુદ્દા આપ્યા હોય તો આવી રીતે બ્રેઇન સ્ટોર્મ વિચારો કરીને કે કયું વાક્ય ક્યાં લખીશ, આ વાક્ય પહેલું આવે, તો એ રીતે જો તમે કરશો તો એ તમને લાંબા સમય સુધી યાદ રહેશે. લોંગ ડ્યુરેશન એટલે લાંબા સમય સુધી યાદ રહેશે. એન્ડ ભરત નાવ સ્ટોપ ટેકિંગ બ્રેઇન ટોનિક્સ, અને ભરત હવે તું યાદશક્તિ વધારવા માટેની દવા લેવાનું બંધ કરી દે. તે સિમ્પલી ડુ નોટ વર્ક એનીવેઝ, તે કોઈ રીતે મદદરૂપ થતી નથી. ડુ નોટ વર્ક, યાદશક્તિ વધે એની દવા એ કોઈ રીતે આપણને મદદમાં આવતી નથી. તે સિમ્પલી ડુ નોટ વર્ક, એ કંઈ કામ કરતી નથી યાદશક્તિ વધારવા માટે. બરાબર, એ શબ્દો જે મેં મોઢે કીધા પછીના આપણે લખી લઈએ. એસે એટલે નિબંધ, બ્રેઇન સ્ટોર્મ, મનમાં વિચારોનું, સ્ટોર્મ એટલે વાવાઝોડું, વંટોળ, મનમાં વિચારોનો વંટોળ અથવા વાવાઝોડું ઊભું થવું. આઈડિયાઝ એટલે વિચારો, ક્રિએટ શબ્દ આગળ જ આવી ગયો, સર્જાવું, વેબ એટલે જાળું, અહીંયા વિચારોનું જાળું, ટુ એરેન્જ એટલે ગોઠવવું, લોજિકલી એટલે તાર્કિક રીતે, રીતે તર્ક લગાવીને, એરેન્જ એટલે ગોઠવવું, એ વિચારોના જાળાને તાર્કિક રીતે ગોઠવો, અને કન્સ્ટ્રક્ટ એટલે રચવું, બનાવવું. મીનિંગફુલ સેન્ટેન્સ,
અર્થપૂર્ણ વાક્યો. By doing so, એડોપ્ટ એટલે દત્તક લેવું થાય, અહીંયા એડોપ્ટ એટલે સ્વીકારવું. મોર દેન વન સ્ટાઇલ ઓફ લર્નિંગ, longer duration. લોંગર ડ્યુરેશન એટલે લાંબા સમય માટે. બસ આટલા શબ્દો છે. એ કંઈ કામ કરતા નથી. હવે તું બ્રેઇન ટોનિક લઈશ નહીં. બે લીટી જે વાંચી લઈએ આપણે, પછી અહીંયા અટકીએ. ભરત સેડ, વાવ, ધેટ સાઉન્ડ્સ ગ્રેટ. આ સાંભળીને તો નવાઈ લાગે છે. આઈ વોઝન્ટ અવેર ઓફ ઇટ. થેન્ક યુ સર. આઈ વોઝન્ટ અવેર ઓફ ઇટ એટલે હું તો એનાથી સભાન જ નહોતો, મને એવો ખ્યાલ જ નહોતો કે બ્રેઇન ટોનિક કંઈ કામમાં આવતું નથી. આપણને એમ થાય ને કે યાદશક્તિ વધે એવી દવા લઈએ. એટલે ભરત કહે છે કે ઇટ સાઉન્ડ ગ્રેટ એટલે આ તો તદ્દન નવીન વાત લાગે છે કે બ્રેઇન ટોનિક વર્ક કરતું નથી. સાઉન્ડ્સ ગ્રેટ એટલે નવાઈ લાગવી. ભરત સેડ, વાવ, ધેટ સાઉન્ડ્સ ગ્રેટ. સાઉન્ડ ગ્રેટ એટલે નવાઈ કે અચરજ લાગવું. I wasn't aware of it. Aware of એટલે નાથી સભાન હોવું અથવા ખબર હોવી. આવી તો મને ખબર જ નહોતી કે બ્રેઇન ટોનિક કંઈ કામ કરતું નથી. થેન્ક યુ સર. તમારો આભાર સાહેબ. એટલે આપણે પહેલાં વિદ્યાર્થીની શું સમસ્યા હતી અને એનો ડૉક્ટર નાસિર મંસૂરીએ શું ઉકેલ બતાવ્યો ત્યાં સુધી આજે કર્યું. હવે પછી કરીશું.